સુરતમાં સ્પાના નામે ચાલતા કાટખૂણા વચ્ચે કામરેજમાં કોમ્પ્લેક્સમાં ચાલતા કાટખૂણા પર પોલીસે દરોડા પાડ્યા હતા, જ્યાંથી પોલીસે 3 લલનાનાઓને મુક્ત કરાવીને ગ્રાહકો અને સંચાલકોની પણ ધરપકડ કરી હતી। સુરતમાં અલગ અલગ વિસ્તારોમાં સ્પાની યાર્ડમાં કાટખૂણા ચાલતા હોવાનું સામે આવી રહ્યું છે, ત્યારે આ વખતે કામરેજ પોલીસે ઉમા કોમ્પ્લેક્સના 3જા માળે ચાલતા દેહ વેપારના કેન્દ્રનો પર્દાફાશ કર્યો છે। પોલીસે દરોડા પાડીને 3 આરોપીની ધરપકડ કરી છે અને 3 મહિલાને મુક્ત કરાવી છે। પોલીસને આવી બાતમી મળી હતી કે દુકાનમાં લાકડાના પાર્ટીશન બનાવીને દેહ વેપાર ચલાવવામાં આવી રહ્યો છે। જ્યારે પોલીસે દરોડા પાડ્યા ત્યારે શરીરને સુખ માણવા આવેલા આરોપીઓમાં ઉમાશંકર રસપાલ વર્મા, મોહમ્મદ શાબાદ, મુનસી અલી, ઇરશાદે અને ગૌરવ મઝમેર સિંહ દંડોટિયા અને ઝડપી પાડ્યા હતા। તો તપાસમાં બહાર આવ્યું છે કે અમરોલીનો શાબાદ મુનસી અલી મહિલાઓને બહારથી બોલાવતો હતો। પોલીસે કાટખૂણામાંથી ડિંડોલી અને ભેસ્તાનની લલનાઓને મુક્ત કરાવી હતી અને ગુનો નોંધાવી વધુ તપાસ હાથ ધરી હતી। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।